નમસ્તે બાલમિત્રો, હું છું ગોકુળભાઈ કાંબલા. આજે આપણે ધોરણ 6માં સંસ્કૃત વિષયમાં પાઠ 8ની સમજૂતી લઈશું. પાઠનું નામ છે કાકસ્ય ચાતુર્યમ, એટલે કે કાગડાની ચતુરાઈ. ચાલો પાઠ જોઈએ. એકસ્મિન વને એક વટવૃક્ષ અસ્તિ. એકસ્મિન એટલે એક જંગલમાં, એક વટવૃક્ષ એટલે કે વડનું ઝાડ, અસ્તિ એટલે છે. આખું ગુજરાતી જોઈએ. એક જંગલમાં એક વડનું ઝાડ છે. તત્ર કાકઃ વસતિ. તત્ર એટલે ત્યાં, કાકઃ એટલે કાગડો, વસતિ એટલે રહે છે. ત્યાં એક કાગડો રહે છે. કાકસ્ય પત્ની સાવકે સહ તત્રેવ વસતિ. કાકસ્ય એટલે કાગડો, કાકસ્ય પત્ની એટલે કાગડાની પત્ની, સાવકે એટલે કે કાગડાના બચ્ચા, સહ એટલે સાથે, તત્રેવ એટલે ત્યાં, વસતિ એટલે રહે છે. કાગડાની પત્ની અને તેના બચ્ચાઓ સાથે ત્યાં રહે છે. તસ્ય વૃક્ષસ્ય અધઃ કોટરે એકઃ સર્પઃ વસતિ. તસ્ય એટલે ત્યાં, વૃક્ષસ્ય એટલે કે ઝાડ, અધઃ એટલે નીચે, એટલે કે ઝાડની નીચે, કોટરે એટલે બખોલમાં, એકઃ એટલે એક, સર્પ એટલે સાપ, વસતિ એટલે રહે છે. ત્યાં જ ઝાડની નીચે બખોલમાં એક સાપ રહે છે. એકદા કાકઃ ભાર્યાયા સહ આહારાર્થે ગચ્છતિ. એકદા એટલે એકવાર, કાકઃ એટલે કાગડો, ભાર્યાહ એટલે તેની પત્ની, સહ એટલે સાથે, એકવાર કાગડો તેની પત્ની સાથે, આહારાર્થે એટલે કે ખોરાક માટે, ગચ્છતિ એટલે જાય છે. એકવાર કાગડો પત્ની સાથે ખોરાક લેવા માટે જાય છે, ખોરાક માટે જાય છે. તદા સર્પઃ એકમ શાવકમ ખાદતિ. તદા એટલે ત્યારે, સાપ, સર્પઃ એટલે સાપ, એકમ એટલે એક, શાવકમ એટલે કે કાગડાનું બચ્ચું, બચ્ચાને, ખાદતી એટલે ખાઈ જાય છે. ત્યારે સાપ એક બચ્ચાને ખાઈ જાય છે. કાકઃ આગચ્છતિ પશ્યતિ ચ. કાકઃ એટલે કાગડો, આગચ્છતિ એટલે પાછો આવે છે, પશ્યતિ એટલે જુએ છે. કાગડો આવે છે, ચ એટલે અને જુએ છે. એકઃ શાવકઃ નીડે નાસ્તિ. એકઃ એટલે એક, શાવકઃ એટલે બચ્ચું, નીડે એટલે માળામાં, નાસ્તિ એટલે નથી, એક બચ્ચું માળામાં નથી. વૃક્ષસ્ય અધઃ સર્પ દ્રષ્ટવા કાકઃ વદતિ. વૃક્ષસ્ય એટલે વૃક્ષ, અધઃ એટલે નીચે, વૃક્ષની નીચે, સર્પ દ્રષ્ટવા એટલે સાપને જોઈને, કાકઃ વદતિ એટલે કે કાગડો બોલે છે. અહો, અરે, એષઃ એટલે આ, એષઃ દૃષ્ટ સર્પ શાવક ખાદતિ. અરે, એષઃ એટલે આ, દુષ્ટ એટલે કે દુષ્ટ, સર્પ એટલે સાપ, આ દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ જાય છે. કિંચિત ઉપાયમ કરોતિ. કિંચિતમ એટલે કંઈક, ઉપાય એટલે કે ઉપાય, કરોમી એટલે કંઈક ઉપાય કરું છું. ઇતિ વિચિંત્ય કાકઃ નદી પ્રતિ ગચ્છતિ. ઇતિ એટલે એ, વિચિંત્ય એટલે વિચારીને, કાકઃ એટલે કાગડો, નદી પ્રતિ ગચ્છતિ એટલે કે નદી તરફ જાય છે. તે એમ વિચારીને નદી તરફ જાય છે. તત્ર રાજકુમારી સ્નાન કરોતી. ત્યાં રાજકુમારી
સ્નાન કરે છે. તસ્યા સુવર્ણહાર નદી તીરે અસ્તિ, તેનો તસ્યા એટલે તેનો, સુવર્ણહાર એટલે સોનાનો હાર, નદી તીરે એટલે કે નદી કિનારે, અસ્તિ એટલે પડ્યો હોય છે. ચતુર કાક સુવર્ણહાર અપહરતી, ચતુર એટલે ચતુર, કાક એટલે કાગડો, ચતુર કાગડો સોનાનો હાર અપહરતી એટલે ઉપાડી લે છે. કાક સુવર્ણહારમ કોટરસ્ય અનંત ક્ષિપતિ, કાક એટલે કે કાગડો સુવર્ણહારમ કોટરસ્ય અંત ક્ષિપતિ, કાક એટલે કાગડો સુવર્ણહારમ એટલે કે સોનાનો હાર, કોટરસ્ય એટલે બખોલ, અનંત એટલે અંદર, ક્ષિપતિ એટલે નાખે છે. કાગડો સોનાનો હાર બખોલની અંદર નાખે છે. સૈનિક કાકસ્ય પૃષ્ઠે આગચ્છતિ, સૈનિક છે એ કાગડાની પૃષ્ઠે એટલે પાછળ, આગચ્છતિ એટલે આવે છે, સૈનિકો કાગડાની પાછળ આવે છે. કોટરે સુવર્ણહાર સર્પ ચ પશ્યતિ, કોટરે એટલે બખોલમાં, સુવર્ણહાર એટલે સોનાનો હાર, ચ અને સર્પ એટલે કે સાપ, પશ્યતિ એટલે જુએ છે. બખોલમાં સોનાનો હાર અને સાપને જુએ છે. સહ ચિંતયતિ એટલે તે વિચારે છે. ઓહો પ્રથમ સર્પ માર્યમી અનંતરમ હારમ નયામી, ઓહો એટલે કે અરે પ્રથમ સર્પ માર્યામી, પહેલા સર્પને એટલે કે સાપને મારી નાખું, અનંતરમ હારમ નયામી અને પછી હારને લઈ જાઓ. સૈનિક સર્પ માર્યતી હારમ નયતી, સૈનિક સાપને મારી નાખે છે અને હાર લઈ લે છે. કાક વદતી, કાગડો બોલે છે. અહો સર્પ મૃત, અરે સાપ મરી ગયો. અધુના સુખેન વસામી, અધુના એટલે હવે, હું સુખેન એટલે સુખેથી, વસામી એટલે રહું છું, હવે હું સુખેથી રહીશ. અસ્તુ બાલ મિત્રો.